તમે આ પરસેવો પાડો અને તમારી આખી આ 20-25 વર્ષની જે નોકરી હોય, 30 વર્ષની જે નોકરી હોય, પછી તમારા હાથમાં કઈ સર્વિસ ના આવે, એનો એ લોકોને બધાને દુઃખ લાગ્યું કે આપણા કર્મચારી તો આમનામ રહી જવાના, પછી આપણા કર્મચારીઓના હાથમાં તો કઈ આવતું નથી. તો એમનો આ વિચાર આવ્યો કે ભાઈ આપણા કર્મચારીઓ વ્યાજ વટાવમાંથી બહાર નીકળે અને ખોટા ખર્ચા ના થાય એ માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અને ઘણી જગ્યાએ આપણે લોકો બે હવાના પંપ મારશે કે તું આ કર, ફલાણું કર, ઢીકડું કર, લગ્નમાં બે હવાના પંપ માર્યા જ કરશે, બરાબર. કેવા વાળા કઈને હટી જશે ને વ્યાજના ચક્કરમાં તમે ફસાઈ જશો. એ કેવું કે કોકને સારું લગાડવા માટે આપણે વ્યાજના ચક્કરમાં આપણે ફસાઈ જવાનું. એ કેવું લાગે, આપણે કોઈને સારું દેખાડવા માટે આપણે વ્યાજના ચક્કરમાં ફસાવાનું. આ એક માનસિક રોગ છે, આ એક જાતનો માનસિક રોગ છે. કોકને સારું બતાવવું, આમ બતાવી દઉં, એ માનસિક રોગ છે. એ કહેવત છે કે સબસે બડા રોગ ક્યાં કહેગે લોગ, બરાબર. લોકો તો આજે આમ કહેશે ને કાલે આમ કહેશે ને કાલે પેલી બાજુ કહેશે, એટલે કોઈની વાતમાં આપણે આવવાનું નહીં. આપણી જે સગવડ હોય, આપણી જે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો, અને બને ત્યાં સુધી આ કોઈ ખોટા ખર્ચામાં ફસાવાનું નહીં. તો આવા જે આપણા જે યુનિયનો જે છે તે તમામે તમામ 21 યુનિયનો અને અખિલ ભારતીય મજદૂર સફાઈ મજદૂર સંઘ, એમને જે આપણા ચોથા વર્ગના કર્મચારીઓ માટે એકદમ સારામાં સારું જે આયોજન કર્યું છે, તે આયોજનમાં આપણે જોડાઈએ. બરાબર. જે નવા કર્મચારી જે તાલીમાર્થી નવા આવ્યા હોય એ પણ આ સમૂહ લગ્નમાં જોડાઈ શકે છે. આપણા કર્મચારીઓના બાળકો તો આવી જ શકે છે, પણ બંને કોઈ પણ એક પક્ષે કર્મચારી હોવા જોઈએ, બરાબર. એટલે બને ત્યાં સુધી આપણા કર્મચારીઓ આમાં જોડાઈ જાય અને આ સમૂહ લગ્નને આપણે 21 યુનિયન જે મહેનત કરી રહ્યા છે એને આપણે સફળ બનાવીએ. અને આ વ્યાજના ચક્કરમાં કે આવી રીતે કોઈ જગ્યાએ ફસાઈએ નહીં અને બે પૈસાની બચત થાય એવું વિચારીએ. હમણાં હું થોડા દિવસ પહેલા હું બીવીડીસીમાં ગયો હતો, તો ત્યાં એક આપણા બિલદારનો એક સાહેબે મને એક બિલદાર બતાવ્યો. એને એના છોકરાના લગ્નમાં 17 લાખ રૂપિયા ખર્ચ્યા. હવે છોકરીના લગ્નમાં 15-17 લાખ રૂપિયા ખર્ચાય તો સમજ્યા, કે તો છોકરાના લગ્નમાં 17 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. હવે વિચાર તો કરો, ભાઈ 17 લાખ રૂપિયા એ ક્યારે ઉતારશે? હવે આ સમય પાકી ગયો છે કે આજે બે પૈસા તમારી પાસે આ સમૂહ લગ્નમાં જોડાયા પછી બચશે ને, તે છોકરાને આપણા બાળકોના ભવિષ્ય માટે, કે નોકરી ધંધા કે રોજગાર માટે, કે શિક્ષણ કે આરોગ્ય માટે. હમણાં મારી યારે વિનોદભાઈ નથી આવ્યો, વિનોદભાઈ એની છોકરીને કેનેડા મોકલવાના છે, બોલો. એટલે ઘણા આવા સારા આપણે આવનારા ભવિષ્ય માટે એક સારામાં સારું આપણે આયોજન કરીએ. મેં એક સાહેબની યારે બેઠેલો હતો, તો મારા સાહેબે મને એમ કીધેલું, એક સાહેબે તે મને કીધું કે આપણી પાસે જે પૈસાનું જે આયોજન જે છે ને, એ આયોજન નથી હોતું. આપણે 5 રૂપિયા ત્યાં પતી જતું હોય ત્યાં 15 રૂપિયા ખર્ચી નાખીએ છીએ. એટલે હવે પૈસાનું પણ એક શું સારામાં સારું આયોજન આપણે કરીએ અને બને ત્યાં સુધી આ સમૂહ લગ્નમાં આપણે જોડાઈને આ સફળ બનાવીએ. વધુમાં સાહેબ આપણે તમે અપીલ કરો. આવો હા સમૂહ લગ્નની અપીલ કરો કે આ લોકો બધા જોડાય. બસ એટલો આભાર તમારો. અને આ જે તડક્યામાં એટલું કામ કરો, શિયાળો ઉનાળો ચોમાસામાં એટલું મહેનત કરો છો, પરસેવો પાડો છો, તો એનો સદુપયોગ થાય, આવનારી પેઢી માટે બે પૈસા બચશે, એવી મારી વિનંતી છે. સૌનો આભાર. હા સોરી, દિવાળી પછી 11મા મહિને અને 27 તારીખે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અને 11,000 રૂપિયા અને 11,000 રૂપિયા છોકરા પક્ષે અને છોકરી પક્ષે 11,000 રૂપિયા છે. અને તમે તમારા ઘરે લગ્ન કરશો તો 500 મહેમાન તમારા ઘરે આવશે, પણ આપણે ત્યાં આયોજન થશે ત્યાં 25,000 માણસો આવશે, બરાબર. અને આપણે આપણી છોકરી છોકરાને આશીર્વાદ દેવા માટે આપણા મેયર સાહેબ, આપણા કમિશનર બેન સાહેબ, બરાબર, એ બધા જ આવશે. તમામ મોટા લોકો જે છે આપણા છોકરા છોકરીના આશીર્વાદ માટે આવશે. આપણે ઘરે કરશું તો કોઈ આપણે ત્યાં આવવાનું નથી, પણ જો આપણે સુરત મહાનગરપાલિકાના જે સમૂહ લગ્ન જે થાય છે એમાં જોડાશું ને, તો આ બધા લોકો આપણી છોકરા છોકરીને આશીર્વાદ આપવા માટે આવશે, બરાબર. એટલે સમૂહ લગ્નમાં જોડાજો, બસ એટલી જ વિનંતી છે. એ શબ્દ બોલો કોઈ.